ફાઈનલી મિત્રો આજે આપણે ગુડ મોર્નિંગ પેલા તો બધા ભાઈઓને આપણે કાયમ બ્લોગ ન ઘરેથી ઉતરતા હતા આજે ઘરેથી નથી ઉતરવું આપણે ખેતરથી ઉતાર્યો છે આપણું ખેતર છે જેમાં આપણે સવારમાં 8 વાગ્યા સુધીમાં તો કપા વીણા આવી ગયા છે બાકીમાં આપણે પાછા બપોરે ઉના જવાનું છે મામલત ઘરે આપણું કેવાયસી કરવા ગયા હતા ને મેં તમને કીધું હતું મારા મિની બ્લોગ તમે જોતા હોય તો એમાં પાછું આપણે કેવાયસી કરવા જવાનું છે. અત્યારે મારા મમ્મી કહે કે આપણે અત્યારમાં કપા વીણી લઈએ તો વેલર આપણે ના જઈ શકીએ તો આપણે કફા વીણીએ કેટલો વીણાય કેટલા વાગે જાય એ આ બ્લોગમાં તમે બના રહેજો. નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે અત્યારે ઘરે આવી ગયા છે શા બનાવવા કેમ કે કપાસ વીણવામાં વાર બહુ લાગી જાય એમ છે. આપણે ઊંધો સીધો 11 વાગ્યાનો પણ 11 વાગ્યા સુધીમાં ન વીણાય એમ હતો. 12 વાગી જશે યા મારા પપ્પાએ કીધું કે તું શા બનાવીએ તો આપણે શા બનાવવા આવી ગયા છે. ઘરે કોઈ નથી પણ આપણે એકલા શા બનાવવા આવ્યા છે. તમને શા બનાવવા આવડે કે ન આવડે કોમેન્ટ કરજો. આપણે મસ્ત ખૂબ સરસ શા બનાવતા ફાવે. મારા મમ્મી ને પપ્પા ને લઈને પૂનમ છે યાદ થઈને હું ઘરે શા બનાવવા આવ્યો હતો. આમાં અમે પૂનમમાં બગદાણા ખેલી વખતે જતા પણ આજકાલ કામ થોડુંક વધારે છે આટું છું ને પાછી પૂનમમાં રાખું છે બગદાણા જવાનું. આપણે શા બનાવી ને આપણે ખેતર મમ્મી પપ્પાને પીવરાવીએ ના ખેતર આપણે મળીએ. આપણે અત્યારે ઘરેથી શા બનાવીને આવી ગયા ને શા બનાવીને પીવરાવી દીધા એ લોકોને. શા પીને પાછા કામે લાગી ગયા છે. આપણે અત્યારે એટલો હજી કપાસ વીણો છે આપણા ખેતરમાં. થોડોક કપાસ બાકી છે બાકીના પછી આપણે ઉના કેવાયસી કરવા જવાનું છે તમને બધાને ખબર છે. કપાસ આપણે હીંડવાને જે હરા છે ભગવાનની દયા છે. આપણે આ જમીન આપણે અહીંયા 1.5 વીઘા જેટલું એવું વાગીરનું આગર છે. આ બધી આપણે ઘરની છે પણ આપણે ભાગ પેડા થાય એ કારણે મારા પપ્પાએ કીધું કે બધી એક આગર જમીન આપો હોય આ ખેતર અમને આપી દો આખું. બાકીના તમે એમાં રાખી લો અમારે તમે ભાગ નથી જોતો પણ એમ નો માન્યા. બધામાં ભાગ પડ્યા. અચ્છા હવે આપણે એટલો વીણાઈ જાય ત્યારે જોઈએ. આપણે અત્યારે કેવાયસી કરવા મામલતદાર પહોંચી ગયા છે મામલતદારમાં જવું અત્યારે કઈ ભીડ નથી કેવાયસી કરીને આપણે આગળ મળીએ. તો આપણે હમણાંથી કેવાયસી કરીને અત્યારે આપણે સંનગડા બેઠા હતા સંનગડામાં આપણે મોવારા કપાસમાં બહુ વાર લાગી ગઈ એટલે રાત થઈ ગઈ છે. કમલેશભાઈ મોવારા કપાવે છે ને આપણે અત્યારે કપાવી લીધા છે. મારી સાથે મમ્મી છે જે અમારા કારણે બહુ એને મોડું થઈ ગયું ખાવાનું બનાવવામાં. અત્યારે અમે બ્લોગ સમાપ્ત કરીએ તો તમે નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.